ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજે હું આપની સમક્ષ પવિત્રતાથી જીવન પરિવર્તન એના વિશે થોડી વાત કરવા માટે આવેલી છું. તો પવિત્રતા શબ્દ તો આપણે બહુ નાનપણથી જ સાંભળતા આવીએ છીએ, કારણ કે પવિત્રતા એટલે શુદ્ધતા. એટલે નાની ઉંમરથી જ દરેક મનુષ્ય પવિત્રતા શબ્દ દરેક ધર્મનો હોય કે કોઈ પણ મનુષ્યને પવિત્રતા વિશે બધી માહિતી હોય જ છે. પણ સાચી પવિત્રતા કોને કહેવાય, થોડું એના વિશે આપણે વિચારશું. આપણે સૌ ભક્તિ માર્ગમાં અથવા તો ન ભક્તિ કરતા હોય તો પણ સવારના પૂરે નાહી ધોઈ શુદ્ધ થઈ જઈએ છીએ, બધી પવિત્રતા જાળવીએ છીએ. કોઈ સૂર્યની પૂજા કરીએ છીએ, કોઈ ભગવાનને પગે લાગતા હોય છે, કોઈ મંદિરમાં જતા હોય છે, અનેક દેવી દેવતાઓને પગે લાગતા હોય છે. બધા પવિત્ર કામ કરતા જ હોય છે. આ સવારના પવિત્ર કાર્ય કર્યા પછી જ પોતાના જીવનનું દરેક કાર્ય આગળ કરતા જ હોય છે, અને તે આપણા જીવનમાં વણાયેલું જ છે. અને આ ચોખ્ખાઈને આ પવિત્રતા રાખવી જરૂરી છે. સાથે આપણે ભગવાનને ભોગ ધરાવતા હોય છે, અનેક પ્રકારના ફળ ફૂલ અને અનેક ડેકોરેશન, વારે પ્રસંગે બધા પવિત્ર પ્રસંગ ઉજવતા હોય છે, અને તે જીવનની અંદર પણ બહુ મહત્ત્વના છે. આમ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો પણ આ બધી વસ્તુ માણસના જીવનમાં બહુ જ જરૂરી છે. તો આ પવિત્રતા માટે પ્રકૃતિને પણ હોમ હવનથી આપણે ઘણો બધો ફાયદો મેળવી શકીએ છીએ. પવિત્રતા બાહ્ય પ્રવૃત્તિ જરૂરી જ છે, પણ આટલી બધી બાહ્ય પ્રવૃત્તિ કરીએ છીએ, આટલા બધા મંદિરોમાં જઈએ છીએ, આટલું બધી આપણે ભગવાનને માનીએ છીએ, પાઠ પૂજા બધું ઘણું બધું કરીએ છીએ, અને છતાં પણ અંદરથી માણસને ક્યાંક મૂંઝાયેલો રહે છે અને મનની શાંતિ નથી. અને વર્તમાનમાં ચાલતા અત્યારે ભયંકર વાતાવરણમાં તો માણસ વધારે પવિત્રતા, વધારે ભગવાનના નામ લેવાનું બધું ઘણું બધું કરે છે, છતાં પણ તે અશાંત છે. તો આટલી બધી બાહ્ય પ્રવૃત્તિ, આટલું બધું કરવા છતાં પણ આપણને કેમ મનમાં શાંતિ નથી? ત્યારે આપણને વિચાર આવે કે આપણા શાસ્ત્રની અંદર અનેક ઋષિ મુનિઓ હજારો વર્ષ પહેલાં તપસ્યા કરી હતી, અને હાલ પણ વર્તમાનમાં પણ તેઓ સાક્ષાત છે જ. અને પૃથ્વી ઉપર અનેક ગુફાઓમાં, અનેક નદીઓ ઉપર, અનેક પર્વતોમાં, જંગલોમાં બધે પોતાના પવિત્ર જીવન જીવતા જ હોય છે. અને આ પવિત્ર જીવનને એટલું સરસ જીવન હોય છે કે એના આપણે કોટી વંદન કરવા જોઈએ. ત્યારે આપણને એમ થાય કે આપણે આટલી બાહ્ય પ્રવૃત્તિ કરીએ છીએ, તો આને પવિત્રતા કેવી? કે આ જંગલમાં અને બધી તપસ્યા કરે છે એને પવિત્રતા કેવી? કેમ એ લોકોને કાંઈ ખાવાની પીવાની, કાંઈ નાહવાની ધોવાની, વસ્ત્રોની કોઈ વસ્તુની કાંઈ જરૂર જ નથી, અને છતાં પણ તે ઈશ્વરને એને પામી શક્યા છે. તો આ પવિત્ર જીવનથી ઈશ્વરને પામી શકાય તેઓ આપણને સાક્ષાત દર્શન કરાવે છે. આપણે તેના દર્શન પણ કરીએ છીએ, પણ તેમાંથી આપણને એમ વિચાર નથી આવતો કે આપણે રાત દિવસ આટલા બધો ટાઈમ આ બાહ્ય પવિત્રતા જાળવવા માટે અને કરીએ છીએ, તો પછી થોડોક એવો ટાઈમ આપણે ક્યાંક થોડો ફાળવીએ અને મનની અંદરની ખોજમાં ક્યાંક આપણે જઈએ કે અંદરની પવિત્રતા આપણી કેટલી છે, અને આપણે આખા દિવસના જે કાર્યો કરીએ છીએ એમાં એવું કયું કાર્ય આપણે કરીએ છીએ કે જે આપણા મનને શાંતિ થાય. ફક્ત બાહ્ય પાઠ પૂજાથી ને ભગવાનને પૂજા કરીને આપણને મનને શાંતિ નથી થઈ જતી, કારણ કે હંમેશા માણસના વિચારો, માણસની દૃષ્ટિ, માણસની પ્રવૃત્તિ, જો એમાં સંપૂર્ણ પવિત્રતા હોય ને તો જ માણસને મનની શાંતિ થાય.
તો પછી આ સંપૂર્ણ પવિત્રતા રાખવી કેવી રીતે? તો એને માટે થઈને આપણે આવા તપસ્વીઓને યાદ કરીએ અને એમાંથી એક થોડુંક પણ કાંઈ જ્ઞાન, કાંઈ યોગ, કાંઈ મનની શાંતિ, કાંઈ પવિત્ર વિચારો કે પવિત્ર કાર્ય કરવાના કાંઈ સંકલ્પ અને કોઈ સિદ્ધિ મેળવવા માટે થઈને કંઈક એવા વિચારો કરીએ તો આ આંતરિક પવિત્રતાથી આપણે ઈશ્વરને જરૂર મેળવી શકશું અને ઈશ્વરને મેળવવા કરતાં એની નજીક થશું અને એને ઓળખશું, એના કાર્યોને ઓળખશું. ઈશ્વર આપણને કાર્યથી જ મળવાનો છે. જ્યારે આપણે સારા કાર્યો કરશું અને મનની અંદર પવિત્રતા પૂરેપૂરી રાખશું, કોઈ જ્ઞાન, કોઈ યોગથી કે કોઈ મેડિટેશનથી, કોઈ સુવિચારોથી જ, જ્યાં સુધી વિચારોમાં પરિવર્તનતા નહીં આવે ત્યાં સુધી પવિત્રતા, આંતરિક પવિત્રતા શક્ય નથી. તો બાહ્ય સાથે જ્યારે આંતરિક પવિત્રતાને જોડશું ત્યારે આપણે ઈશ્વરના કાર્યમાં જોડાશું અને ઈશ્વરના કાર્યમાં જોડાયા પછી જે આપણને મનની શાંતિ થશે અને એ જ સાચી આંતરિક પવિત્રતા અને સાચી પવિત્રતા છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ.